નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શાકભાજી આપણા માનવ આહારમાં ખૂબ જ અભિન્ન અંગ છે. પોષક તત્વોથી એવા શાકભાજી આપણા દૈનિક આહારનું પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને આ શાકભાજી પાકોમાં પણ જો ભીંડાની વાત કરીએ તો અબાલ વૃદ્ધ સૌ કોઈની પસંદ એવા ભીંડા ખેડૂતો માટે પણ રોકડિયા પાક તરીકે પ્રચલિત છે. જો ખેડૂત મિત્રો પાસે આ ભીંડાની આદર્શ ઢબે ખેતી પદ્ધતિની જાણકારી હોય તો સોનામાં સુગંધ મળે અને તે લોકો પોતાની ઉત્પાદન અને આવકને વધુ સારી રીતે આગળ વધારી શકે છે. તો મિત્રો, આજના ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું ભીંડાની આદર્શ ઢબે ખેતી પદ્ધતિ વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મિહિર પંડ્યા સર, કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર મિહિરભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ વિષય પર હું આપને પ્રશ્ન પૂછું એ પહેલાં જ આપણા જાગૃત નાગરિક ખેડૂત મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હલો. હા બેન, નમસ્કાર. દેવજીભાઈ નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. હા બેન, આપણે આદર્શ ઢબે ભીંડાની ખેતી કરવી છે એટલે એનો સમય કયો આપણે તારીખ કઈ થઈ શકે? કયો સમય વધારે યોગ્ય એવો આપનો પ્રશ્ન છે ને? તો દેવજીભાઈ, આપનો જે ક્વેશ્ચન છે આદર્શ ઢબે, તો ભીંડાની ખેતી કરતા ખેડૂત મિત્રોને હું ચોક્કસથી કહેવા માગીશ કે આદર્શ ઢબનો મિનિંગ એ થાય છે કે જ્યારે આપણે ભીંડા પાકનું વાવેતર કરીએ છીએ તો એમની વાવણી પદ્ધતિ, વાવેતર અંતર અને બિયારણનો દર, આ ત્રણ બાબતોને જો આપણે ખૂબ કાળજીપૂર્વક સમજીશું અને કાળજીપૂર્વક જો આપણે અપનાવીશું તો અને તો જ એકમ વિસ્તારમાંથી આપણે આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવી શકીશું. એથી વિશેષ કહીએ કે ભાઈ વાવણી પદ્ધતિ, તો સામાન્ય રીતે આપણે વાવણી પદ્ધતિમાં આપણે અત્યારે પેર રોસ હોય એટલે કે જોડિયાહાર પદ્ધતિમાં પણ વાવેતર કરીએ છીએ અને ચાસ બનાવીને પણ આપણે વાવેતર કરતા હોઈએ છીએ. પણ સૌથી અગત્યનું કહી શકાય કે જે વાવેતર અંતર છે, આ વાવેતર અંતરમાં ખેડૂત મિત્રો થોડી ઘણી જો કાળજી રાખશે તો એકમ વિસ્તારમાંથી આપણે આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે પ્લાન્ટની સંખ્યા પણ એમાંથી આપણે જાળવી શકીશું. અને આપણે જાણીએ છીએ એમ કે ભીંડા જે પાક છે એ અન્ય શાકભાજી પાકોની સરખામણીમાં ખૂબ જ ચોકસાઈપૂર્વકના ખેતી પદ્ધતિના અવકાશ રહેલો છે, કારણ કે એમાં આપણે અવારનવાર વીણી છે, પિયત છે, નિંદામણ એમાં અવારનવાર કરવું પડતું હોય છે. અને આ કારણે જો આપણે આ ત્રણ બાબતોનો જો આદર્શ ઢબે આપણે વાવેતર કરીશું તો 100% આપણને એકમ વિસ્તારમાંથી સારું એવું વળતર મળી શકશે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે આપણે ભીંડાનું વાવેતર છે એ કરવાના મુખ્ય લાભો છે તે કયા કયા હોય છે? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એમ કે ભીંડાનો જે પાક જે છે એ 12 માસ ઉપલબ્ધતા ધરાવતો અને કહી શકાય કે આપણે ચોમાસું, ઉનાળુ અને છેલ્લા ઘણા વખતથી શિયાળુ ઋતુમાં પણ ખેડૂતો ભીંડાનું વાવેતર કરતા થયા છે. અને ભીંડામાંથી આપણે કહી શકાય કે ભીંડામાંથી આપણા શરીરને જરૂરી એવા આયોડિન અને લોહ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળતા હોવાથી સ્વાસ્થ્ય માટે સુખકારી છે. અને જો વિટામિનની રીતે વાત કરીએ, સામાન્ય રીતે જે લીલા ભીંડાનો જે કમ્પોનન્ટ છે એ લીલા ભીંડામાંથી આપણને વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને પ્રોટીન અને પાચ્ય રેસાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતા હોવાથી આપણા સ્વાસ્થ્ય માટે સુખાકારી ગણાય છે. અને ખેતીની રીતે વાત કરીએ તો અન્ય શાકભાજી પાકોની સરખામણીમાં જે ભીંડાનો જે પાક છે એ સ્થાનિક બજાર અને ગ્રાહકોની માંગ અને નિકાસ માટે પણ ખૂબ જ અગત્યનો પાક હોવાથી ભીંડાનું વાવેતરનો વિસ્તાર પણ દિવસે ને દિવસે વધતો ગયો છે. બરાબર. એટલે સ્વાસ્થ્ય અને ખેતી બંનેની રીતે છે તે ભીંડાનું વાવેતર ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. હવે ભીંડાની નવીન જાતો છે એના વાવેતરથી કયા કયા પ્રકારના ફાયદા થતા હોય છે? તો ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે ભીંડા પાકની નવીન જાતો વિશે વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ભીંડામાં 2 કમ્પોનન્ટ ઉપલબ્ધ છે. એક દેશી જાતનો કમ્પોનન્ટ છે અને બીજો સંકર જાતનો કમ્પોનન્ટ છે. તો આ જે કમ્પોનન્ટ છે એમાં આપણે જાણીએ છીએ કે ભીંડાનું વાવેતર આપણે ચોમાસું, ઉનાળુ અને છેલ્લા ઘણા વખતથી આપણે શિયાળુ ઋતુમાં પણ કરીએ છીએ. પણ જ્યારે આપણે નવીન જાતોની વાત કરીએ તો જે નવીન જાતો જે છે એ સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી હોય છે. અને એથી વિશેષ કહી શકાય કે જે આ નવીન જાતો જે છે એનાથી આપણને ઉત્પાદન પણ સારું મળતું હોય છે. અને ભીંડામાં આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની સાથે સાથે એમાં જે રોગ અને જીવાતનો પ્રશ્ન પણ જે રહેતો હોય છે, ખાસ કરીને જે પીડીનસનો રોગ છે અને પાનનો કોકડવાનો રોગ છે, આ 2 રોગ અવારનવાર ભીંડા પાકમાં જોવા મળતા હોય છે. તો આ માટે નવીન જાતોના વાવેતરથી આપણને એની રોગ પ્રતિકારક શક્તિ વધુ રહેતી હોવાથી આપણને વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે
અને પરિણામ સ્વરૂપ કહી શકાય કે જે નવીન જાતોના વાવેતરથી ઉત્પાદિત થતા જે શાકભાજી પાકનું જે કદ છે એ ખૂબ સરખું રહેતું હોવાને કારણે એમાં વીણીથી માંડીને ગ્રેડિંગના પણ કમ્પોનન્ટ ખૂબ સારી રીતે આપણે કરી શકીએ છીએ. જી, અત્યારે પીરાભાઈ પ્રજાપતિ ડીસાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા મેડમ, આપણે જે ભીંડામાં સુકારો ઘણો આવે છે, મૂળ સડી જાય, પછી ડૂંક ને ઈયળો પડે, કોઈ વેરાયટી ઉપર આધાર રાખે છે કે પછી હવામાન ઉપર આધાર રાખે છે? સામાન્ય રીતે જે તમારા બે પ્રશ્નો છે, સૌથી પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ સુકારો, તો જે સુકારાનો પ્રશ્ન છે એ આપણો જમીનજન્ય કહી શકાય. અને એમાં આપણે જ્યારે ભીંડા પાકનું વાવેતર કરીએ છીએ તો વાવેતર કરતાં પહેલાં બીજને આપણે કાર્બેન્ડાઇઝિમ નામની જો દવાથી આપણે પટ આપીશું તો 100% આપણને સુકારામાંથી કંટ્રોલ કરી શકે. એથી પણ વિશેષ કહી શકાય કે જો સુકારો આપણા ખેતરમાં આવી ગયો છે અને બીજા છોડમાં સુકારો આવેલ નથી તો એ છોડમાં આપણે કાર્બેન્ડાઇઝિમ 10 મિલી પ્રતિ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં આપણે જો ભેળવીને થડની નજીક જો આપણે આપીશું તો આ સુકારાના પ્રશ્નથી નિયંત્રણ કરી શકાય છે. અને જે આપનો બીજો પ્રશ્ન હતો કે ડૂખ અને ફળ કોરીખારાની ઈયળનો પ્રશ્ન હતો, તો આપણે જાણીએ છીએ કે જે ડૂખ અને ફળ કોરીખારાની ઈયળનો જે ઉપદ્રવ જે છે એ પાકની 30 થી 35 દિવસની અવસ્થાએ શરૂ થતો હોય છે. તો આ માટે આપણે જો 1 હેક્ટર દીઠ 60 થી 65 જેટલા ફેરોમેન ટ્રેપ પણ જો લગાવીશું તો આમાંથી આપણને ખ્યાલ આવશે કે આમાં ડૂક અને ફર કોળીખારાની ઈયળનું પ્રમાણ કેટલું છે. અને એથી વિશે જ આપણે જો એનું આઈડેન્ટિફિકેશન કરવું હોય તો જ્યારે ભીંડાનો છોડ ફિલ્ડમાં ઊભો હોય તો એમાંથી આપણે એની ડૂક તોડીને એમાં જો ઈયળ આવી ગયો છે તો એ ડૂકનો ઈયળ સહિત આપણે તોડીને નાશ કરવો જોઈએ. તેમ છતાં પણ જો આપણે નાશ એનો નથી કરી શકતા અને આપણે એનું નિયંત્રણ કરવું હોય તો જે કાબરી ઈયળના નિયંત્રણમાં આપણે ઘણી વનસ્પતિજન્ય પણ દવાઓ ઉપલબ્ધ છે અને કીટનાશક દવાઓ પણ ઉપલબ્ધ છે. તો આ કીટનાશક દવામાં આપણે કહી શકાય કે ભાઈ ઇમામેક્ટિન બેન્ઝોએટ છે, એનો પણ જો આપણે સ્પ્રે કરીશું તો આ જે ડૂખ અને ફર કોળીખારાની ઈયળનો ઉપદ્રવને આપણે નિયંત્રણમાં મેળવી શકીશું. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવને. આજે આપણે વાત કરી રહ્યા છીએ આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ આ વિષય પર ડૉક્ટર MM પંડ્યા સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે આપણી સાથે ભાભરથી ભૂરાભાઈ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. જી ભૂરાભાઈ, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. આપનો પ્રશ્ન જણાવો. હા, જય માતાજી. હા, જય માતાજી. હવે સાહેબ, હું શું કહેવા માંગુ છું કે આપણે ભીંડાનું વાવેતર કરવું હોય. ભૂરાભાઈ, પહેલા તો આપના ટીવી સેટનો અવાજ મ્યુટ કરી દો અને ફોન પર જ પ્રશ્ન પૂછો. હા હા હા. હવે સાહેબ, હું શું કહેવા માંગુ છું હાજી બોલો. કે આપણે ભીંડાનું વાવેતર કરવું હોય હા તો કેટલા અંતરે વાવવું અને કયું બિયારણ વાવવું? ઓકે, આપણો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન કહી શકે કે જે ભીંડાનું જે વાવણી પદ્ધતિ છે અને ક્યારે વાવેતર કરવું. તો આપણે જાણીએ છીએ કે જે ભીંડાનો જે પાક છે 12 માસ ઉપલબ્ધતા ધરાવતો એક અગત્યનો શાકભાજીનો પાક છે. જો આપણે ચોમાસુ ઋતુમાં વાવેતર કરવું હોય તો આપણે જૂન જુલાઈ માસમાં આપણે એનું વાવેતર કરી શકીએ છીએ. અને જો આપણે એનું વાવેતર અંતરની વાત કરીએ તો 2 છોડ વચ્ચે આપણે કહી શકાય કે 30 સેન્ટીમીટર અને 2 હાર વચ્ચે કહી શકાય કે 60 સેન્ટીમીટરના અંતરે આપણે ચોમાસુ ઋતુ માટે આપણે વાવેતર કરવું જોઈએ. અને જો આપણે ઉનાળુ ઋતુમાં આપણે ઘણી વખત વધુ બજાર ભાવ મળતા હોવાને કારણે ઉનાળામાં પણ ભીંડાનો વિસ્તાર વધતો ગયો છે. તો જો આપણે ઉનાળુ ઋતુમાં ભીંડા પાકનું વાવેતર કરવું હોય તો આ માટે આપણે 45 સેન્ટીમીટર એટલે કે 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટરનું અંતર અને 2 છોડ વચ્ચે કહી શકાય કે 30 સેન્ટીમીટરના અંતરે આપણે વાવેતર કરીશું તો એમાંથી આપણે ભીંડાની સિંગો આપણે વવીની કરી શકીશું. અને આપણો જે પ્રશ્ન છે કે કઈ જાતની પસંદગી કરવી જોઈએ, તો આપણે જાણીએ છીએ રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીમાં ભીંડા પાક પર સંશોધન કાર્યરત છે. એમાં જો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી સંશોધિત જાતની વાત કરવામાં આવે તો એમાં આપણે દેશી જાત એક આપણે ગુજરાત આણંદ ભીંડા 8 જે આણંદ કોમલ તરીકે પ્રચલિત છે. જો આપણે ચોમાસું અને ઉનાળુ ઋતુમાં ભીંડા પાકનું વાવેતર કરવા માટેની ઈચ્છા ધરાવતા હોઈએ તો આપણી જે આ જાત છે ગુજરાત આણંદ ભીંડા 8 આણંદ કોમલ એનું આપણે બંને સિઝન દરમિયાન આપણે વાવેતર કરી શકીએ છીએ. પણ છેલ્લા ઘણા વખતથી ખેડૂતોમાં સંકર જાતનું વાવેતર ભીંડા પાકમાં કહી શકાય કે સંકર જાતનું વાવેતર પણ એક વ્યાપક પ્રમાણમાં થતું હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતેથી વર્ષ 2023માં
આપણે આણંદ ક્રાંતિ, જેનો નંબર છે ગુજરાત આણંદ શંકર ભીંડા 205, ગુજરાત શંકર ભીંડા 205, જે આપણે આણંદ ક્રાંતિ તરીકે પ્રચલિત થઈ છે. તો આ શંકર જાતની વિશેષતા એ છે કે જે અત્યારે માર્કેટમાં ઘણી બધી જાતો ઉપલબ્ધ છે. એમાં ખાસ કરીને ખેડૂતોની ઈચ્છા હોય છે કે આપણે એવી જાત ખેડૂતોને આપવી જોઈએ કે જેમાં જે છોડ જે છે એ ઠીંગના હોય, એટલે કે છોડની ઊંચાઈ ઓછી હોય અને બે સિંગ વચ્ચેનું અંતર ખૂબ જ નહિવત હોય અને જે સિંગની સંખ્યા જે છે એ અન્ય જાતો કરતાં સિંગની સંખ્યા વધારે આવે. અને એથી વિશેષ કહી શકાય કે જે મેં અગાઉ જાણકારી આપી એમ કે આ જાતમાં જે પીળી નસનો રોગ છે અને એનેસન પાનનો કોકડવાનો રોગ છે કે જે ભીંડા પાકમાં વિષાણુથી થતો રોગ છે અને એને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તો આ જે આણંદ ક્રાંતિ નામની જે જાત છે એમાં આ બંને રોગ આપણને જોવા મળતો નથી અને ખૂબ સારી જાત છે. ઉત્પાદનની દ્રષ્ટિએ પણ આપણે જો લાંબા સમય સુધી પણ જો વીણી લેવાનો આગ્રહ રાખતા હોઈએ તો આપણે આ જાત પણ ચોમાસુ ઋતુ માટે ખાસ કરીને વાવેતર કરીને આપણે આર્થિક વળતર એમાંથી મેળવી શકીએ છીએ. જી સર, હવે આ ભીંડાના પાકની આપણે આદર્શ ઢબે ખેતી પદ્ધતિની વાત કરી રહ્યા છીએ, તો એના માટે આબોહવા અને જમીન એની પસંદગી કેવી હોવી જોઈએ? તો સામાન્ય રીતે જો ભીંડા પાકની વાત કરવામાં આવે તો ભીંડા પાક આમ તો 12 મહિના સુધી આપણે વાવેતર કરી શકીએ છીએ, પરંતુ વધારે પડતી ભેજવાળી અને ગરમ હવા વધારે ભીંડા પાકને માફક આવે છે. વધારે પડતી ઠંડીમાં સામાન્ય રીતે જ્યારે ટેમ્પરેચર 15 ડિગ્રીથી નીચે જતું રહે ત્યારે એ પ્રકારની ઠંડીમાં મોલોમસીના વધુ ઉપદ્રવને કારણે આ પાકનું ઉત્પાદન થોડું ઘટી જતું હોય છે. પરંતુ વધારે પડતી ભેજવાળી હવા, ગરમ ભેજવાળી હવામાં આ પાક લેવો ખૂબ જ હિતાવ છે. જમીનની વાત કરવામાં આવે તો ભીંડા પાકની ઝડપી વૃદ્ધિને કારણે જો ભીંડા પાકનું વાવેતર આપણે સારી નિતારવાળી, ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીનમાં જો કરવામાં આવે તો એમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેમ છતાં ઘણા દક્ષિણ ગુજરાતમાં જ્યારે કાળી જમીનમાં ભીંડાનું વાવેતર કરવામાં આવે છે ચોમાસુ ઋતુ દરમિયાન, ત્યારે એમાં અવારનવાર વધારે પડતું પાણી ભરાઈ રહેવાને કારણે સુકારાના પ્રશ્નો પણ ઘણીવાર જોવા મળતા હોય છે. તો આપણે જે મધ્યમ જે કાળી જમીન છે એ કાળી જમીનમાં જો ઉનાળુ ઋતુ દરમિયાન જો ભીંડાનું વાવેતર કરવામાં આવશે તો 100% આપણે એમાંથી સારું ઉત્પાદન મેળવી શકીશું. બરાબર છે. એટલે જમીન અને આબોહવા જે છે એ બાબતની ખેડૂત મિત્રોએ આ ખાસ કાળજી રાખવી જોઈએ. હવે ભીંડાના પાક છે એનું વધુ ઉત્પાદન મેળવવું હોય, કારણ કે કોઈ પણ ખેડૂત છે એનો એક ફાઇનલ ક્વેશ્ચન તો એ જ હશે કે હું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવું, તો ભીંડાના પાકનું વધુ ઉત્પાદન મેળવવું હોય તો શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે આપણે જે આજનો વિષય છે કે આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ, તો આ આદર્શ ઢબનો મિનિંગ એ થાય છે કે આપણી જોડે જે પણ વાવણી પદ્ધતિ જે છે, જે પણ એકમ વિસ્તાર છે એ એકમ વિસ્તારમાં આપણે નંબર ઓફ છોડની સંખ્યા અને જે આપણી જોડે પર્યાપ્ત સાધન સામગ્રી ઉપલબ્ધ છે એની જો આપણે જાણકારી રાખીશું તો એક આપણું અગત્યનું પરિબળ કહી શકાય વધુ ઉત્પાદન માટે. અને બીજું પરિબળની જો વાત કરીએ તો સાચી જાતની પસંદગી, કેમ કે ઘણીવાર ભીંડામાં આપણે ઉત્પાદન લેતા પહેલાં આપણે એને રોગ અને જીવાત વિશે જો આપણે જાણકારી મેળવીશું તો અને તો જ એમાંથી આપણે ઉત્પાદન મેળવી શકીશું. કેમ કે આપણે જાણીએ કે જ્યારે ભીંડાની વીણી કર્યાના 1.5 થી 2 માસ પછી એમાં વીણીની શરૂઆત થતી હોય છે, એટલે વાવણીના 1.5 થી 2 માસ પછી આપણે વીણીની શરૂઆત કરતા હોઈએ છીએ. પણ જો વાવણીના 1.5 થી 2 માસ પહેલાં જ જો આમાં પીળી નસનો રોગ છે કે એનેસન પાનનો કોકડવાનો રોગ જો એમાંથી આવી જશે તો આપણે ઘણી વખત એમાંથી વીણી પણ કરવી મુશ્કેલ બનતી હોય છે. તો આ આપણે ખાસ ખૂબ જ આગ્રહ રાખવાનો કે જ્યારે સાચી એક કોલર મિત્ર ફોનલાઈન પર આપણી રાહ જોઈ રહ્યા છે, સંજયભાઈ પંચાલ વિરમ ગામથી. હેલો. હેલો, નમસ્કાર બેન. જી નમસ્કાર સંજયભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હું સાકરીયા પ્રાથમિક શાળા વિરમગામ શિક્ષક તરીકે નોકરી કરું છું. જી. અને ત્યાં અમારા કિચન ગાર્ડનનો સરકારનો કન્સેપ્ટ હોય છે. અમે ભીંડા લગભગ છેલ્લા 5 વર્ષથી વાવીએ છીએ. ખૂબ સરસ. પણ ભીંડા થતા નથી. અમુક પ્રકારનો રોગ આવી જાય છે, કાં તો પછી ઊભું બળી જાય છે છોડ. પ્રયત્ન 5 વર્ષથી છે. જમીનની સમસ્યા છે ના, બીજું મેથી, પાલક, ગવાર બધું થાય છે, પણ ભીંડામાં જ આવું થાય છે, એ બળી જાય છે. તો ભીંડો અમારે કેવી રીતે વાવો, કઈ બીજી કોઈ જાતો હોય છે, એના માટે અમને પ્રયત્ન. તો આમાં આપણે બે આમાં પ્રોબ્લેમ હોઈ શકે કે જો ભીંડાનું વાવેતર તમે કર્યું હોય અને ભીંડાના છોડ કહી શકાય કે 1.5 થી 2 માસ પછી એમાંથી જો સુકાઈ જતા હોય તો એક સુકારાનો રોગ ભીંડા પાકમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. અને જે પીળી નસનો રોગ જે છે એ પણ આપણે કહી શકાય કે 1.5 થી 2 માસમાં આપણે પીળી નસનો રોગ થતો હોય છે. તો આ માટે આપણી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પણ ટોટલ 2 જાત, 2 દેશી જાત અને એક સંકર જાત વિકસાવવામાં આવેલી છે. અને જે આપ કહો છો કે આપ કિચન ગાર્ડન છે, તો અમારે ત્યાંથી પણ ઘણા બધા પ્રાથમિક શાળાના ટીચરો જે કિચન ગાર્ડનિંગ માટે પણ અમે નાના 12 રૂપિયાના પેકેટ પણ તૈયાર કરેલ છે. તો એ પણ જો આપણા કેન્દ્ર ખાતે કે આપણી સ્કૂલ ખાતે પણ જો આપણે વાવેતર કરીશું તો આપણે એમાંથી સાચી જાણકારી મેળવી શકીશું કે ખરેખર આપણે એમાં જાતનો પ્રશ્ન છે કે જમીનજન્ય રોગનો પ્રશ્ન છે. જી, અત્યારે ગાંધીનગરથી મફાજી વાઘેલા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હાજી. હાજી નમસ્કાર.
હા નમસ્કાર મેડમ. હા, આપનો પ્રશ્ન જણાવો. હવે હું કહું છું હા. કે ભીંડા જે ખરા ને હમ. એમાં ડોક્ટરે એવું કહ્યું કે ભીંડા ખાવાથી પથરીનો રોગ થાય તો એ સાચું છે ખોટું? સામાન્ય રીતે આ જે આપનો રોગનો પ્રશ્ન છે તો એવા પ્રકારના કોઈ સંશોધન યુનિવર્સિટી ખાતે કાર્યરત નથી, પણ કહી શકાય કે જે ભીંડાની લીલી કુંબળી સિંગોનો જો આપણે ડાયરેક્ટ ખોરાક તરીકે ઉપયોગ કરીશું તો આપણા શરીર માટે એમાં જે સુપાચ્ય રેસાઓ છે અને બીજું કહી શકાય કે વિટામિન એ અને વિટામિન સી અને એથી વિશેષ કેલ્શિયમ અને ઝીંક, જેના કારણે આપણે શરીરનું બંધારણ અને વૃદ્ધિ પણ થતી હોવાથી એ આપણા શરીર માટે સુખાકારી કહી શકાય. અને આપણો જે પ્રશ્ન છે રોગ રિલેટેડ, તો એના રિલેટેડ કોઈ યુનિવર્સિટી ખાતે કોઈ પ્રયત્ન અત્યારે કોઈ સંશોધન કાર્યરત નથી, પણ આપણે લીલી કુંબળી સિંગો કંઈ ખાઈશું તો 100% ભીંડાનો જે પાક જે છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સુખાકારી છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ આ વિષય પર ડૉક્ટર એમ પંડ્યા સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હલો. હા નમસ્કાર કૃપાબેન. જી દિનેશભાઈ, નમસ્કાર. અને ડોક્ટર મિહિર સરને પણ મારા નમસ્કાર. નમસ્તે ટીમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે સર, કિચન ગાર્ડન માટે આપણે આણંદ યુનિવર્સિટીના ભીંડા જોઈતા હોય તો ડિસ્ટ્રિક્ટ લેવલે ક્યાં મળે, જેથી આપણે અહીંથી નજીકના સ્થળો પરથી આપણે મેળવી શકીએ, અને તે કઈ જાતના લેવા કે જેથી આપણે એમાં કોઈ રોગ આવે નહીં? તો આપણો પ્રશ્ન ખૂબ સરસ છે અને આજે ફોન ઇન લાઈવના માધ્યમથી હું 100% કહેવા માગીશ કે અમારી આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતેથી જે કિચન ગાર્ડન માટેના જે અલગ અલગ જાતના ભીંડા પાકથી લઈને બીજા અન્ય પાક, રીંગણ, મરચી, ટામેટા, ગુવાર, પાપડી, એ બધાના પણ અમે નાના કિચન ગાર્ડન માટેના પેકેટ તૈયાર કરેલા છે. અને આપ જો ડિસ્ટ્રિક્ટ લેવલની વાત કરો છો તો ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે બાગાયત નિયામકની કચેરી ખાતેથી પણ એક આ રીતની કિચન ગાર્ડનની એક યોજના કાર્યરત છે, તો એમાંથી પણ આપણે આ બિયારણ મેળવી શકીએ છીએ. અને જો આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ના આવવું હોય તો અમારી યુનિવર્સિટી ખાતે, અમારા કેન્દ્ર ખાતેથી એક ઓનલાઈન સુવિધા પણ કાર્યરત કરી છે. આપણે ખાલી અમારા નંબર પર કોન્ટેક્ટ કરીને જે બિયારણ અમારે ત્યાં ઉપલબ્ધ છે એની ખાલી જાણકારી મેળવીને આપણી જે જરૂરિયાત હશે એ જરૂરિયાત આપણા ઘર સુધી, જે યુનિવર્સિટીના જે દર ફિક્સ કરેલા છે 500 ગ્રામથી લઈને 5.5 કિલો સુધીનું જે બિયારણ આપણે આપણા ઘર સુધી પહોંચાડવું હશે તો એ આપણે ઓનલાઈન સુવિધા પણ કાર્યરત કરી છે. તે આપણે પોસ્ટના માધ્યમથી આપણે ઘર બેઠાનો લાભ મેળવી શકીશું. અને જે જાતની વાત હતી તો ઘણી બધી જાતો કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. કહી શકાય કે 30 કરતાં વધારે જાતના આપણે આ રીતે અલગ અલગ પાકના પેકેટો તૈયાર કર્યા છે. એમાં ભીંડાની જો વાત કરીએ તો ભીંડામાં અત્યારે આપણે 2 દેશી જાત છે, ગુજરાત આણંદ ભીંડા 5 અને ગુજરાત આણંદ ભીંડા 8, જે આણંદ કોમલ છે. તાજેતરમાં પણ કઈ જાતો છે એ વિશે પણ આપણા ખેડૂત મિત્રોની સાથે જ તો આપણે તાજેતરમાં પણ આપણે ખેડૂત મિત્રો છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતોમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત થઈ રહેલી આપણી જે ભીંડાની સંકર જાત, જે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વર્ષ 2023માં બહાર પાડવામાં આવેલ હતી, અને છેલ્લા 1.5 વર્ષથી અમે જોયું છે કે ખેડૂતોમાં ખૂબ જ એ જાત પ્રચલિત થઈ રહી છે. જે ખેડૂતો સંકર જાતનું વાવેતર કરે છે એ લોકો માટે ખૂબ જ અગત્યની જાત કહી શકાય, કેમ કે એ જાતનું ઉત્પાદન અને લાંબા સમય સુધી એમાં વીણી ચાલુ રહેતી હોય છે. અને કહી શકાય કે જ્યારે ભીંડા પાકમાં આપણે જ્યારે જાતની પસંદગી કરીએ છીએ અને જાતની પસંદગી માટે જે બિયારણનો જે ખર્ચ આપણે કરીએ છીએ આપણે ખૂબ વધારે પડતો ખર્ચ કરી દેતા હોઈએ છીએ. તો યુનિવર્સિટી ખાતેથી પણ આપણે સંકર જાતના બીજ ઉપલબ્ધ છે, અને એ સંકર જાતના બીજ જે મેં અગાઉ કીધું એમ કે 1.5 વર્ષથી ખેડૂતોના ત્યાં ખૂબ પ્રચલિત થઈ રહી છે. તો આપણે પણ જો એ જાતનું વાવેતર કરીશું તો આપણે એ વાવેતર થકી આર્થિક રીતે વળતર પણ વધુ મળશે અને ગુણવત્તા પણ સારી રહેતી હોવાને કારણે આપણને બજાર ભાવ પણ એના સારા મળતા હોય છે. જે તેરે ભરૂચથી કનુભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. કૃપાબેન નમસ્કાર. જી નમસ્કાર કનુભાઈ. અને પંડ્યા સાહેબને નમસ્કાર. નમસ્તે કનુભાઈ. હવે મારે એક સવાલ પૂછ્યો છે કે ભીંડા સાહેબે તો પંડ્યા સાહેબે કીધું કે ભીંડા ખાવા જોઈએ, આટલા પ્રોટીન મળે, આ બધું મળે. અમારા ડાયટિશિયન ને ડોક્ટર એવું કહે છે કે એમાં પુષ્કળ જંતુનાશક દવા છાંટવામાં આવે છે, એ ખાવા નહીં જોઈએ કે તો સાહેબનો શું અભિપ્રાય છે? અને આપણે એમાં દેશી જાત અને સંકર જાત 2 જાત આપણે વિકસાવેલી છે. તો એ જાતનો જો આપણે જાતે પણ કિચન ગાર્ડન માટે અથવા અત્યારે ટેરેસ ગાર્ડનિંગનો પણ એક કમ્પોનન્ટ ઉપયોગ થયો છે કે જો આપણે જાતે પણ ભીંડાની ખેતી કરીશું તો આપણા ઘરમાં 4
વ્યક્તિ હોય તો એ 4 વ્યક્તિ માટે પણ આપણે ઉપયોગમાં કરી શકીએ છીએ. અને એવું જરૂરી નથી કે આપણે એમાં જંતુનાશક દવાઓ ભીંડામાં જ વધારે પડતી ઉપલબ્ધ થાય છે, કેમ કે દરેક પાકમાં જે પણ જંતુનાશક દવાનું જે ધોરણ છે એ ફિક્સ કરેલું છે. એ જંતુનાશક દવાનો ઉપયોગ આપણે ત્યારે જ કરવાનો છે કે એ જીવાત કે એ અન્ય રોગનું એમાં આપણે તીવ્રતા વધી જતી હોય છે. અન્યથા આ બધી જે જાતની માહિતી આપી એ બધી જાતની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધારે રહેતી હોવાને કારણે આપણે એમાં જંતુનાશક દવાઓનો અવારનવાર ઉપયોગ કરવો પડતો નથી. એટલે એટલા માટે એ જાત આપણે વાવેતર કરીશું તો એમાંથી વળતર પણ મળશે, અને જે આપ કહો છો કે જે જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરવો પડે છે તો એમાંથી પણ આપણે છુટકારી મેળવી શકીશું. ભીંડાની ખેતી કરતા ખેડૂત મિત્રોને આદર્શ ઢબે જો ખેતી કરવી હોય તો પાકનું જે વાવણીનું અંતર છે તે કેટલું રાખવું જોઈએ? તો ભીંડામાં આપણે જાણીએ છીએ એમ કે જો આપણે ચોમાસુ ઋતુ દરમિયાન જો વાવેતર કરવું હોય તો 2 હાર વચ્ચે કહી શકાય કે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે કહી શકાય કે 30 સેન્ટીમીટરના અંતરે આપણે વાવેતર કરીએ તો એકમ વિસ્તારમાંથી એટલે કહી શકાય કે 1 હેક્ટરમાં આપણે 55,555 છોડ આપણે એમાંથી સારી રીતે કરી શકીશું. જો આપણે ઉનાળુ ઋતુમાં જો ભીંડા પાકનું વાવેતર કરવું હોય તો આપણે 45 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 2 છોડ વચ્ચે 30 સેન્ટીમીટરનું આપણે વાવેતર અંતર રાખીશું તો પણ આપણે એમાંથી એકમ વિસ્તારમાંથી પર્યાપ્ત સાધનોનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકીશું. જી, અત્યારે દિયોદરથી વેલાભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા, હેલો. હા જી, નમસ્કાર. હા, નમસ્કાર બેન. આપનો પ્રશ્ન જણાવો વેલાભાઈ. આપણે હવે પેકેટ ભીંડાનું લેવું હોય તો શું વજનમાં મળી રહે? 500 ગ્રામમાં કે 100 ગ્રામમાં કે કિલોમાં કેમ? તો આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે જો આપણે દેશી જાતનું વાવેતર કરવું હોય કે ગુજરાત આનંદ ભીંડા 5 છે કે ગુજરાત આનંદ ભીંડા 8 જે આણંદ કોમલ જાત છે એનું જો આપણે વાવેતર કરવું હોય તો એનું 500 ગ્રામના પેકેટ ઉપલબ્ધ છે. અને જો શંકર જાતનું આપણે વાવેતર કરવું હોય કે જે ગુજરાત શંકર ભીંડા 205 જે આનંદ ક્રાંતિ તરીકે પ્રચલિત છે તો એના આપણે 250 ગ્રામના પેકેટ તૈયાર કર્યા છે. અને આ પેકેટ માટે જો આપણે ઓનલાઈન સુવિધાનો પણ ઉપયોગ કરવો હોય તો આપણે ઓનલાઈન સુવિધાનો પણ લાભ લઈને આપણે ઘર બેઠા આપણે બિયારણ આણંદ કૃષિ યુનિવર્સિટીનું આપણે મેળવીને એમાંથી આપણે ઉત્પાદનની સાથે સાથે જે સાચી જાતની પસંદગી છે એ પણ આપણે એમાંથી કરી શકીશું. જી, ડૉક્ટર MM પંડ્યા સાહેબ, આપ ઘણી બધી માહિતી આપી રહ્યા છો. આપણા વ્યુઅર્સના પ્રશ્નો પણ ઘણા બધા આવી રહ્યા છે. સમયની મર્યાદા છે તો ટૂંકમાં સંદેશ કેવું હોય આ વિષય પર તો શું કહેશો? તો ખેડૂત મિત્રો, જે આદર્શ ઢબે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે તો એમાં આપણે જે સૌથી 3 આયામો જે છે કે વાવણી પદ્ધતિ, વાવેતર અંતર, પિયત અને વીણીની સંખ્યા, આ જો જે 4 બાબતો જે છે એ 4 બાબત માટે આપણે જે વૈજ્ઞાનિક ઢબે જે એના અંતર ફિક્સ કરેલું છે, બિયારણનો દર ફિક્સ કરેલો છે અને વાવણી પદ્ધતિ પણ ફિક્સ કરેલી છે. તો આ જે પદ્ધતિ ફિક્સ કરેલી છે એ પદ્ધતિ જો આપણે અપનાવીશું તો એકમ વિસ્તારમાંથી જે નંબર ઓફ છોડની સંખ્યા છે એની તો પણ આપણે જાળવણી કરી શકીશું, પણ સાથે સાથે કહી શકાય કે જ્યારે ભીંડામાં આપણે અવારનવાર પિયત, વીણી એ કરવામાં જે અન્ય રોજગારીની તકો પણ કરવી પડતી હોય છે, પણ એથી વિશેષ એમાં જે રોગ અને એનું પ્રમાણ જે છે એ વધુ પડતું થતું હોવાને કારણે જો આપણે આ 4 જે બાબતો છે એ 4 બાબતોને જો આપણે સારી રીતે સમજીને સારી રીતે આપણે અપનાવીશું તો આપણે 100% જે આદર્શ ઢબે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ભીંડાની કહી શકાય એ આપણે એમાં આપણે સફળ થઈશું. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણને MM પંડ્યા સાહેબે આદર્શ ઢબે ભીંડાની ખેતી પદ્ધતિ કેવી રીતે કરી શકાય, કઈ જાતોની પસંદગી કરવાની, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું તમામ માહિતી અને માર્ગદર્શન આપ્યું. અમને આશા છે આ તમામ માહિતી અને માર્ગદર્શન આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.